સમજાવવો પડશે કે તું દેવદેરા મેલીને આ કારિકાની થઈ છે કે મીઠી માં. જય શ્રી કૃષ્ણ માં. આ એ જણ છે કે જેની મારી મીઠીની લાજ બચાવી. દીકરા તે મારી મીઠીની લાજ બચાવી. જે લાજ બચાવે એ સાચો પાર. હા તો મારી મીઠીના હમણાં ઘડિયા લગન લેવડાવું. मला હાનો પાડતો આ કઈ પદમણી નથી, આ તો સાવ સાદી છે. સ્ત્રીની લાજ બચાવી એ તો દરેક પુરુષનો ધર્મ. આમ કરનાર માથે કઈ આવી ધાગ ને કાલ ઉઠીને દરેક માં લાજ બચાવવાની હારે પોતાની દીકરીને પરણાવવાની વાત કરશે. જગતના બધા જ મર્દો સ્ત્રીની લાજ બચાવવાનું માંડી વાળશે. હા ભૈલા કર હવે. મીઠી જેવી વહુ તો કોઈ ભાગ્યશાળી ને મળે. મારા પડી ગયો ને. પણ મારી એક અડચણ છે. શું? હું પરણેલો છું. શું? હા, મારે 4 તો છોકરા છે. 4? હા, અને 5મું આવું કરી રહ્યું છે. હા, અને મારી રખોપા તો ભાઈએ પોતાની બહેન ના કરે ને. આજથી મીઠીને હું મારી બહેન માનીશ. અરે ડોશી, હું છું પછી બીજે શું કામ ફાફા મારે છે? અને તને એમ લાગતું હોય તો હવે પછી મીઠીની લાજ જવા જેવું થશે તો હું બચાવીશ. તું ચૂપ રે હવે. અરે પણ એને ક્યાં લઈ જાવ છો? હું એને ઘેરે મૂકી જઈશ. ગઈ ડોશી ગઈ. એમાં આ તું પરણેલો છો? તારે 4 છોકરા છે? 5મું આવું છે? ના રે, એ તો જરા ખોટું બોલ્યો હતો. ખોટું બોલ્યો હતો ને? આ મારી ને મીઠી ની વચ્ચે આવવું ન પડે એટલે ખોટું બોલ્યો હતો ને. બસ ભાઈ બહેન હો ને તો આવા. ભાઈ બહેન માટે ખોટું બોલવું એ પડે એમાં શું? પડે. અરે મીઠા, સાચું કહું ને તો અમારે 11 છોકરા છે. 11 છોકરા? એક બાયડી ને 11 છોકરા? બાયડી 2 છે. બાયડી 2 છે? બાયડી 2 છે? ખોટું બોલે છે ને, ખોટું બોલે છે ને, ખોટો. કેરી મારા ઘાટી પડી છે? ના, મારા ગાંઠી પડી. તારકા રોટલા ખાઈને જીભ ચલાવતા વિચાર કરજો. એ રોટલા મહેનત ના ખાઉં છું, મફત ના નથી ખાતો. નાખ દે. આ કેરી હું જ ખાઈ. મરદ નો દીકરો હોય તો હાથ તો લગાવી જો. દીકરો મરદ નો જ છું, પણ મારે તારું પાણી માં. મારું પાણી તો આખું મલક જાણે છે. મલક તો ઉપાડી જો કેરી. આંબો મારો છે, શેપ ને કहा બાદી મારો છો. આંબો ભલે એનો હોય પણ કહેતા હો તો બીજી કેરી તોડી દઉં. ભગવાને અમને પણ હાથ દીધા છે. વાહ 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 વાહ. તો એક કેરી મારા માટે પણ તોડજો. તમારો હાથ લાગશે તો નાખ દે. સ્ત્રીનું કામ પુરુષ માટે હાથ ઉપાડવાનું નહીં. ચોડલીની ચિંતા ન કરો, નાખ દે. બીજી ઘડાવી દેશે. મોટી બીજી ઘડાવા વાળો. કાઠિયાવાડની પદમણી હાલે ઢળકતી ચાલ, જાણે રૂપની હેલી ઉતરી આ ધરતી માથે ધરાર. નાખ દે આ મીઠી. જો તો આ ચૂડી કેવી છે? અરે વાહ, ચૂડલી તો ચિત્તને ચકરાવે ચડાવે એવી છે. તે હોય જ ને. દેનારે કહ્યું છે કે વઢવાડના મણિયારાએ આ ચૂડી મોજ થી ગળી છે. કોણે દીધી? મીઠાઈ તો માલદે. માલદે તને આ ચૂડલી આપી? હા, પણ તને આપવા માટે. મને એ હરામખોરની આ હિંમત. બેન ગજબ. શું થયું? હમીરસિંહ તારા ભાઈ વીરાને ઉપાડી ગયો. શું? સમજી ગઈ. હારેલા હમીરસિંહ વેર વાગવાનો પેતરો કર્યો લાગે છે. હાલો ભાઈ, આપણે હારે છે એવો હુમલો કરીએ કે કાયમની ખો ભૂલી જાય. ના, હમીરસિંહ ડંખેલો છે. તેની હારે વેર બાંધવું એ તો મોતનું નોતરું દેવા બરાબર છે. મરદ મુછાળા થઈને મોત ની ભો રાખો છો. ચૂડીઓ પહેરો, ચૂડીઓ. મારા ભાઈને છોડાવવા હું જઈશ. પણ એમાં જોખમ છે. હમીરસિંહ તારા ભાઈનો જીવ લેશે અને તારી લાડ લૂટશે. શૈતાન સર્વનાશ સર્જી શકે છે, પણ સ્ત્રીના સતીત્વને લૂંટવાની એનામાં તાકાત નથી. હમીરસિંહને હરાવી એની પાસેથી મારા ભાઈને પાછીને છોડાવી લઉં ત્યાં સુધી આ ગામના પાણી મારે માટે અઘરાજ છે.
મીઠો નથી, હું છું. મીઠો ક્યાં છે? મીઠો મીઠા વગરનો નથી કે પોતાની મીઠી મીઠીને મૂકીને એમ ચૂલો ફૂકે. કાંઈ કેવું છે ને હું કહી દઈશ. કે છે કે હમીરના હાથમાંથી મારા ભાઈને છોડાવવા જાઉં છું. એકલા? તો શું તમે આવશો? હું? ના ના, ગામ લોકોને લઈ જાઓ ને. સૌ ડાયલા છે. હમીરની સામે થવાની કોઈનામાં હામ જ નથી. આવો છો તમે? તમે તો જમવાનું નોતરું આપતા હો એવી રીતે વાત કરો છો. ભાઈ લડાઈ બડાઈ કરવાનું આપણું કામ નહીં. હું તો બહુ તો ખેતરમાંથી સુળિયા કાઢું, કોઈ ગામડાની ગોરીનું ગાડું વાતરું, એમની નેણ કટારીઓ ઝીલું, એમના માટે કેરીઓ પાડું. પણ હમીર જેવા જમ હારે મારામારી કરવામાં મજા નહીં. નાહકની ચોડીઓ નંદવાય. શું? મારી હારે પૈણનારીની. અને કાં જો હમીર મારા હાથે મરી બરી જાય ને તો એના મોતનું મારા જીવતર માથે કલંક લાગે. ચોડીઓ પહેરો, ચોડીઓ. અરે મણિયારા પાસે આમ જેવા મર્દના માપની ચોડીઓ મળે છે ત્યાં. અને મારું માનો ને તો તમે પણ તમારા ભાઈને બચાવવા જવાનો વિચાર મનમાંથી કાઢી નાખજો. દાવા દેવો ને. જવા દઉં માલદે. મારા મરતા બાપે નાના ભાઈની સંભાળ મને સોંપતી વખતે કહ્યું હતું કે નાગદે તું મારી દીકરી નથી, દીકરો છે, દીકરો. અને આજે એ કરી બતાવવાનો વખત આવી પૂગ્યો છે. मेरा घोड़ा? કા જુવાન શું ગોતા છે? હાથ અડાડાવીને પૂછતો હતો? અરે તું તો છોડીની જેમ છણકા કરે છે. શું બોલ્યો? અરે વાહ 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 વાહ, અસલ તારો અવાજ પણ છોકરી જેવો જ છે. હા, પ્રભુએ તને અસ્ત્રી ઘડતા ઘડતા જ પુરુષ ઘડી નાખ્યો લાગે છે. હવે પારકી ચિંતા મૂકીને હાલતો થાને, હાલતો. અરે ભાઈ, વગડા જેવી વાટમાં એકલ દોકલ મુસાફરને મદદ કરવી એ પારકી ચિંતા ના કહેવાય. શું ખોવાનું છે? ઘોડો. ગધેડો. શું? તારો ઘોડો તને એકલો મૂકીને ભાગી ગયો ને? મૂકીને ભાગી નથી ગયો, કોક ચોરી ગયું લાગે છે. કોઈ ચોરી ન જાય. ઘોડો તો વફાદાર પ્રાણી છે, કોઈ અજાણ્યાની અરે હાલતો ન થાય. હા, પોતાના માલિકને સ્વભાવથી કંટાળે તો હાલતો થાય, ખરું ને? શું? આમ કેટલે જ જવું છે? બાજુના ગામમાં. કેમ? હમીરસિંહ મારા ભાઈને ઉપાડી ગયો છે. હમીરસિંહ તારા ભાઈને પણ ઉપાડી ગયો છે? અને તું એને છોડાવવા જાય છે? હમીરસિંહ મારા ગામમાંથી પણ એક છોકરીને ઉપાડી ગયો છે. હા, અને હું એનો હિસાબ પતાવવા જ જઈ રહ્યો છું. હાલ મારી ભેળો. એક કરતા બે ભેળા. પણ ઘોડો? અરે મારો ઘોડો કઈ ભાગી નથી ગયો. પણ એક ને બે અરે ભાઈ, માણસ ઘડતા ઘડતા ઉપર વાળાએ તને મરદ ઘડી નાખ્યો છે રાજા. અરે પુરુષ ને પુરુષ હારે બેસતા શરમાવો તો શા માટે રાજા? હું તો ઘોડાની દયા ખાઉં છું. મારા ઘોડામાં 2 જણનું વજન ઉપાડવાની તાકાત છે રાજા. હા, તને જોઈને લાગે છે ખરું. હાલ હવે મોડું થાય છે. તે જાણી જોઈને જ મોડું કરું છું. કેમ શું? અરે ધોળેદીએ જઈશું ને હમીરના રાજમાં તો આપણે સપડાઈ જશું. આપણે 2 જણ છીએ અને એ જણ છે જાજા. હા, એટલે જયારે રાત્રે કહું મારા કેફમાં ગેગુર થશે ને ત્યારે જેને ઓચિંતો છાપો મારશું. કપટીને તો કપટથી જ જીતાય રાજા. બાપુ, આ રાત પડવા આવી તો નાગ દે ના આવી કે ના આવે એના માણસોના વાવડ ક્યાંથી આવે? નાગ દે કે એના માણસોની હિંમત છે કે અમીરસિંહ સામે માથું ઉચકી શકે? જેની જોતા વાત ઈ શેરીએ હામા મળ્યા અને પછી ઉગડ્યા હૈયાના હાથ અને કૂચી નહીં કોઈ કામની. કોણ છે તો? હા, ઓળખાણ કરવાની ઉતાવળ ન કરો બાપુ. તમારા હિત અને હકની વાત લઈને આવ્યો છું. એટલે જાણતા વાર લાગે બાપુ, પણ પુરુષ વેશે આવેલા જુવાન એ બીજું કોઈ નહીં પણ નાગદે છે. એ પોતાના ભાઈને છોડાવવા આવી છે. બદમાશ! દગાખોર! તે મારી હારે દગો કર્યો, પણ એટલું યાદ રાખજે કે દગો કોઈનો સગો નથી. નાગદે, હજી આ રમતમાં તમે નાના ફાળ છો. જુવાનોમાં ચિંતા ને અજાણતા મને મદદ કરનાર તું કોણ? બાપુ, મદદગાર થઈને આવ્યો છું. પહેલા મોજથી થોડો કહુંબાનો કેફ કરીએ, પછી આના ભાઈની નજરની સામે જ જબરજસ્તી નાગદેના અંગ માથે ઓઢાડી દો ચુંદડી, એટલે આજની રાત તમારી ઉજળી થઈ જાય. હા, તું તો હમીરભાઈ પગલીને નીકળી હોય છે. હા, છેલ્લું કી વાર હવે તું તારા વીરને મળી લે. પકડી લો અને એના ભાઈ પાસે કાળકુટીમાં પડી દો. શાબાશ જુવાન, તે તો મારા હૈયાની વાત કરી દીધી. મેં તો ક્યારના ચુંદડી અને ચૂડલો તૈયાર રાખ્યા છે. વાહ બાપુ,
હું તો હારેલ દલડાનો જુગારી છું. જીવતરમાં કઈક જુગાર ખેલી ચૂક્યો છું. હાર મળશે કે જીત ઈ તો ઉપરવાળો જાણે. તને બચાવવા મેં મારા જીવતરનો જુગાર ખેલ્યો, પણ રસ્તામાં કોઈ સારા દેખાતા માણસે મને ફસાવી અને આપણે બંને ફસાઈ ગયા. હવે અહીંથી બહાર નીકળવાનો માર્ગ મને તો કોઈ દેખાતું નથી. પણ એક વાતનો મને સંતોષ છે કે હું મરીશ તો હું મારા વીરાને બચાવતા. મરવાની કોઈ જરૂર નથી. અમીરબાના નામની ચુંદડી હરખે ઓઢી લે અને પછી હવેલીની અટારીએ બેસ. અરે તારો ભાઈ ગામ ગરાસ ભોગવશે. અમીરના નામની ચુંદડી મારા પન્ન ઉપર પડે એ પહેલા તો હું જીપ કચડીને મારો જીવ દઈશ. અરે તું કોઈ જોક માં નથી કે મને તારા મોત તું પાપ લાગે. આજે તો હું તને ચુંદડી ઓઢાડીને જંપીશ. ઓ બાપુ ઓઢાડી દો ચુંદડી, ઓઢાડી દો, નહીતર પછી તો તમે અમને ચાબુકનો ડર દેખાડો છો એમ? અરે મારી બેન ને હાથ તો લગાડી જુઓ. બાપુ તમારા હાથ નો ચમત્કાર બતાવી દો. બચાવ બચાવ બચાવ. અમીરબા બાપુના નામની ચુંદડી ઓઢી છે કે નહીં? કુંવર જેવા રાજાને ના પાડે છે. સલામત નીકળી જાઓ. મારી ચિંતા ન કરો. એક અજાણ્યો જણ મને માર્ગમાં મળ્યો અને એને આપણને બચાવી લીધો. પણ માણસ મર્દ હતો હો બેન. હા, પણ આપણે એનું નામધામ ન જાણી શક્યા કે ના તો એનું પાળ માની શક્યા. પણ વીરા એનો અવાજ જાણીતો હોય એવો મને ભાસ થાય છે. અવાજ તો ઘણા મળતા હોય બેન, આપણને ભાસ થાય, પણ કોણ જાણે કોણ હતો એ મર્દ? ભગવાન જાણે. તું ક્યાં ચાલી બેન? માલદે હારે મારો હિસાબ ચૂકતે કરવા. હારેનો હિસાબ? હા, તને બચાવવા નીકળી ને ત્યારે એની હારેનો હિસાબ સરભર કરવાનું રહી ગયું. હરામખોરે મને ચૂંટણી મોકલવાની હિંમત કરી. હા મીઠા, એ મીઠા, મીઠા. વાહ, એકલા હાથે જઈને તમે તમારા ભાઈને છોડાવી આવ્યા. અરે જેનું નામ સાંભળતા જ બલબલાના હાજા ગગડી જાય એવા હરામખોર હમીરના હાથમાંથી કોઈને છોડાવવો એ કાચા પોચાનું કામ નહીં હો. રંગ છે તમારી શૂરવીરતાને. હું એકલી નહોતી માલદે. એમ? અરે બીજું કોઈ હતું? હા હતો ને. દેખાવમાં સાવ ભૂંડો ભાગ, પણ ભાડા કાળો પણ કામણગારો હતો. અમને છોડાવ્યા પણ પોતાની ઓળખાણ ન આપી. હું ઓળખાણ આપત તોય તમે શું કરત? બહુ બહુ તો લટકતી સલામ કરત, લુખો પાડ માનત, કઈક તમારા પડને માથે એના નામનું પાનેતર થોડું ઓળત. લાઠી દાવમાં હરાવે તો ઓળવે ખરી. જો આવડે નહીં વાત, બચાડાને બેવડું તું. હારે તો બાઈ માણસ થી હાર્યો કહેવાય, અને જીત્યો તો બાઈ માણસ થી જીત્યો કહેવાય. બચાડાને તો બેવડી ના લેશી, છતાં ક્યાં છે એમ કયો તો હું એના કારણે વાત નાખી જોઉં અને કદાચ હાય પડાવી દઉં. હસો હસો તમે તમારે હસો. અરે લગન પછી રોવાનો તો એ બચાડાને છે, છતાં મનમાં તો નામ તો કયો. એની છબી મારા અંતરમાં છે, આંખો સામે છે, પણ એના મનની વાત જાણ્યા સિવાય અમને કઈ રીતે ચેંદું? અરે ભાઈ કયો તરીને હાલતા હોય એની સામે આવવાની હામે નહીં ભીડે કે હૈયો નહીં ખોલે. બોલો શું કરશું? તો એક કામ કરીએ, તમારી હા એની હા.